વીરા એલા હા ભાઈ હા બોલ બોલ તાને તો વાવણી વાવવા જાય ભાઈ એટલે આ વાવણી વાવા તો પછી તો બધું ઠીક સાંભળ હા બોલે હું કઈ વાંધો છે વાવણી વાવા તો જાવું છે જાવું છે એ વીરા ઓ એ હારા મુહૂર્ત જોઈને વાવણી ના મંડાણ માંડી પણ એ ભાઈ હા આ છોકરું 10 દાડાથી ઘરે નથી આવ્યો એટલે આ છોકરો રિહાણો છે એ વાલો છોકરો હમણાં રિહાણો છે કઈ ખબર નહીં એટલે આ છોકરો રિહાણે હારા વાત નહીં હો ભાઈ આનું કઈક નેઠો કરવો પડે એટલે આ ઈ એમ કેતો તો કે મારા કાકા પાસે જાઉં તારી પાસે નથી આવ્યો એટલે આ મારી પાસે પૂજ્યો નથી ભાઈ હજી ક્યાં રખડે છોકરું ભાઈ એટલે આ ગદનું રિહાઈન વયું ગયું મારી અરે તો હા બોલા લઈ લીધા છોકરું છે મારું એવાયું પણ હમણે મારા ધ્યાનમાં ક્યાંય આવતું નથી મારી ફ્રાટ થઈ ગયું એ ભાઈ 10 દાડાથી ઘરે નથી આવ્યો ઓહો આજ 12 દાડાથી દખ્યાઈ એના બાપ આરે અબોલા લઈને બેઠો એટલે બાપ આરે બોલતો નથી પણ સાંભળ હા છોકરાને કઈક વાંધો હશે છે પણ ઈ વાંધો એવો હોય હોય જે જેના બાપના મોઢે ના કહી શકે નો કહીએ કે એ થોડી બાપની મર્યાદા રાખીને જ બાપને વાત ન કરે નો કરે પણ તું એનો કાકો કાકો છું એમ છોકરું મારું પણ તારું હેવાયું એ મારો ભત્રીજો છે ને ભાઈ એ તારા ભેગો રખડીને મોટો થયો હા અને તારા એમાં ઘૂટી સંસ્કાર ભર્યા એટલે આ સંસ્કાર તો હોય ને છોકરો નાના મોટો મારા ભેળો થયો હોમાં એક હાવજ મારો ટીણીયો ભાઈ મારો ટીણીયો એટલે મારો ટીણીયો કહેવાય તારા સંસ્કાર સંસ્કાર તો હોય ને હોમાં એક હાવજ મારો ભત્રીજો એટલે 10 દીથી ઘરે ન થાયો એવું બોલમાં બહુ સારા સંસ્કાર આપ્યા બોલ ભાઈ હવે એ પણ હા ભાઈ હા વીરા છોકરાને જી કઈ વાંધો હશે હશે એ વાલા ટીણીયાને જી કઈ દુખ હશે હશે તારી પાસે આવી ગાહે એ તને કહે કેસે એટલે છોકરાને બોલાઈ અને પૂછ શું વાંધો છે કાઈ વાંધો ને ભાઈ છોકરાને બોલાવું અને પૂછું એને શું વાંધો છે પણ હે વીરા છોકરો આવે એના દખની વાત તને કરે તો તારો ભાઈ એક બાજુ કે ખૂણામાં ઉભો છે હા એના દખની વાત મારા કાને નાખજે પકડી દો ભાઈ પણ તું થોડોક આગો રહી જાય ને કે છોકરું શરમાશે ભાઈ એ હું થોડોક આમ બહાર વયો જાય હા કાઈ વાંધો ને લાય છોકરાને બોલાવું લે હાથ કર લાય પછી તને વાત કરું મન મૂકીને એ મારો હાથ હુડીને વેલો આવે મારો ભત્રીજો આવે મારો ટેણીયો આવે આજ કાકારી બોલાવી ટીનિયા જાવજે રે અમીરા આજે કાકા બોલાવી ટીનિયા જાવજે રે આવજે તે કર્યું મોદાર આવજી માટીની મોદાર હાલ મારા દીકરા હાલ બોલાવે તારે જે કઈ વાંધો હોય તારો પાર પાડી દઉં પણ વેલો આજો એ મારો ટીણો આયો કાકા બોલાવે મારો હાથ આયો જો એ મારું રતન આયુ બાપ મારો ભત્રીજો આયો એ કાકા બોલાવે આવજે દ્વારકાધીશ જય ઠાકર જય માતાજી જય માતાજી જય માતાજી જય ઠાકર જય દ્વારકાધીશ અરે કાકા આ ખરાબ બપોરે મને બોલાવીને હું કામ પીડ્યું બોલાવાનું કારણ એટલું છે હા કે તું ગયો તો ક્યાં મને મોકલ્યો તો ક્યાં એ તને ઉગમણી વાડીએ મોકલ્યો તો તે વાડીએ જ ગયો તો કોઈની દાડીએ નતો ગયો ખોટું બોલમાં વાડીએ તું મને ક્યાંય નો દેખાણો
એ આ નો દેખાણો જંગલમાં, નો દેખાણો ઝાડામાં, નો દેખાણો ગામમાં, એ નો દેખાણો સીમમાં. તું હતો ક્યાં? હું કુંડી આડો. કુંડિયાનો હું કરતો તો? ન્યા ગારાનો હાંડિયો બનાવતો હતો. અલા ગારાનો હાંડિયો નથી બનાવવા. એ આ વાવણીનો સમય થઈ ગયો છે, વાવવાનો ટાઈમ થઈ ગયો છે. ક્યાં આટા મારે છે? એક કામ કરતો નથી ક્યાંય. ધીરે ધીરે બોલો ની, છોકરું બી જાય. એક તો આખો દી વાડીએ કામ કરે ને પછી તમે અટાણે રાડ્યું નાખો. ક્યાં ગયો તો? હું ડીઝલ લેવા ગયો તો. લાયો ડીઝલ? ના, કેમ? ત્યાં કૂપન દેખાડ્યું તેને કીધું કે તમારું નામ કાઢ નાખ. કૂપન માંથી નામ કઢાવવા ઉભો થયો તું. આ પણ તો મને વાડીએ મોકલ્યો તો હું વાડીએ જ હોય ને. ક્યાંય વાડીએ નતો, કામમાં ધ્યાન દેતો નથી. તો હવે હું વાડીએ નહીં જાઉં, વાડીનું કામ નહીં કરું. બટા આટલો બધો ખારો થઈ જાય તને કઈ વાંધો? રેતે વાહુપો મારે કરવા જવાનું હોય. ઓલા રોજડા હું તગડવા જાવ. સોયાબી કવડ્યા થઈ ગયા. તમે કોઈ આવાજ વાડીએ 20 વીઘાના વાવ્યા, 50 વીઘાના વાવ્યા. 30 વીઘા ઓલી પાસે ને બીજી વાડી પેલી કટકી. હા, વાત બધી તારી ખોટી છે. કામ બધું મને ગણાયમાં, કામમાં તું ધ્યાન જ નથી દેતો. બટા તને કઈ વાંધો છે તો તારા કાકાને મને મૂકીને વાંધો હોય કહી દે. થોડું ઘણું ધ્યાન દેતો તો પણ હવે ઈ ધ્યાન નથી દેવું. કા પણ તને હવે હું વાડીએ નથી જાવું. એટલે આપણ તને વાંધો હું છે? જો હવે તમે મારી વહુને તેડી આવો ઓહો તો જ હું વાડીનું કામ કરી અને તો જ હું કામ કરવા દે. બાકી જ્યાં સુધી મારી વહુને નહીં તેડવા જાવ ત્યાં સુધી હું વાડીનું કામ કરે નહીં અને કરવા દે નહીં. એક કામ ધડા વગરનું કરતો નથી. વહુનો દીકરો થાસ કરેશ કોઈ દી કામ? એક કામ તે નો કર્યું. એમ વાત નથી કાકા, મારી માથી હવે કઈ કામ થતું નથી. ઓહો તો ભાઈઓ માણા આવી જાય તો વાડીમાં થોડો ટેકો રહી ને. આ ટેકાનો દીકરો થામા. તને તારી માની ઉપાધિ નથી, વહુની ઉપાધિ છે. વાવણી કાઈ નહીં. જો ખેતીનું કામ અટાણે સીઝન છે, 5 દી આવે તો હું વાંધો છે. મોળો પડીમાં આજે લગન છોકરા પાસે બાનું કાઢીને વાડીએ કામ કરાવ્યા કર્યા. કોઈ દી આવવા દીધો ઘરે વાડીએ ને વાડીએ હોય મેડા ટીંગાને ઊંધો અહીંયા. હું તને ઈ જ કહું છું. પીડ્યો રેસ પણ કામમાં કાંઈ ધડો પીડ્યો નથી તારે. જો હવે તમે મારી વહુને આણે તેડી આવો તો જ હું વાડીનું કામ કરી, બાકી વાડીએ કામ નહીં કરું. પણ ઈ ક્યાં વર્ષે મેં કીધું આણે તેડી આવો તો તમે હું કીધું તું? હું કીધું? હું કીધું તો આજુ બોલો તમને ખબર. હટ! એક આહુડું પાડતો ને આહુડું પાડ્યા વગર મને વાત કરી. હું કીધું? તમને હું કીધું તું હું કે તમે આણા તેડી આવો. તમે હું કીધું તું? હું બે બટ્ટા ખમી જા, આપણે 11 પછી વાત. હા હું ખમી ગયો. અલા ખેબ્યો વૈષ્ણવ કીધું આણા તેડી આવો. તમે હું કીધું? હું કે બેટા ખમી જા, મા મહિના પછી વાત. હું ખમી ગયો ખમો તો 11 વહી ગઈ, બઈ ગઈ. મા મહિનો વયો ગયો. અલા આવ્યો જો આમનો મરજ લગભગ હું વયો જાય. એ એવું બોલીમાં એક શબ્દ એવું ન બોલતો માણવો હણ. હટ! તો હમણાં તણેતરનો મેળો હતો. તો નહીં આવે છે. આજે આવે છે ને, હા 5 દી તેડી આવો તો તમારા બાપનું હું જાય. અને પણ નાના મોટાનો કાંઈ વર્તારો નથી, સભ્યતા જેવો કાંઈ સાટો મળ્યો નથી. હા વકલ મઠું થયું. ખીજાવ, બહુ હારા લાગો, ખીજાવ. એ બેટા આ પાનું ફેરવી નાખ ને અને વહુ નું બંધ રાખ. એક વરા આમ જો કામ કરીને દેખાડ, પછી કઈક પછી વિચારશે. નહીં, જો હવે તમે મારી વહુના આણા તેડી આવો તો જ હું ખેતરમાં કામ કરી. મેં એક જ અટ લીધી. એટલે મેન વાંધો તારે આ છે. આ ઈ વાંધો છે. મેન મુદ્દો તારે આ છે. આ ઈ છે. તમે મારા આપાને વાત કરો. એટલે ટીનિયા હા, વાત તો મારી બેટી થોડીક અઘરી છે હો. અઘરી છે એટલે જ મેં તમને કીધું. બાકી તો હું હરું મળી લઉં. પણ તું મુજામાં તાર કાકો બેઠો છે. તારું દખ મટાડી એ તાર બાપને વાત કરું. હા, જો તું મુજામાં એ વીરા એલા છોકરું આયું. એલા છોકરું આયું ભાઈ બહુ આને માથાકૂટ કરીને મનની વાત બહાર કાઢી. પેલા દખ્યો 10 દાડાથી ઘરે નથી આવ્યો. હા એ 12 દાડાથી ને બાપ એ અબોલા લઈને બેઠો. હા અને હેનો વાંધો છે? એલા ભાઈ વાંધામાં એવું છે, હા. છોકરાનું કહેવાનું એવું થાય એ
મારી વહુના આણા તેડી આવો તો કામ કરીશ વાડીએ, નકર કામ બામ કરીશ નહીં. એટલે આને આણા ને ઠેલી દી મેન વાંધો આને આ નીકળ્યો. એ વીરા આને આ વાંધો છે. આ વાંધો ભાઈ. હા ભાઈ, હા આણા તેડવા જવા એમાં સીટકો નહીં. વેલા મોડું જવું પડે ભાઈ. એ ભાઈ ઓણ કે પોર આણા તેડવા પડે. તેડવા પડે. પણ હા ભાઈ, એ ઓણ કપામાં કઈ થયું નથી. ઓહો અને માંડવીમાં પાલા સિવાય કઈ વધ્યું નથી. નથી. પાલો જ વધ્યો. તો થોડુંક નબળું ભાઈ. ઓણ થોડુંક મોડાઈ જેવું છે ને, હમણાં થોડી કાવડિયાની ઘેટ છે. હા. છોકરું ને કેવું ઓણકું ખમી જાય. મૂળ તો તારે એક વરખ ખમાડવાની વાત છે ને ભાઈ. ઓણકું કે ખમી જાય, પોર વરી થોડો જાજો કઈક વિચાર કરશું. મુજામાં તું છોકરો નાના મોટો મારા ભેળો છો. થયો હોમાં એક હાવજ તારું માને કાકાના ભાખેલા ભોંયે નો પડવા દે. ઈ મારો હાવજ, મારો ગગુડિયો છે. મેં વેણ રાખી દી. ઈ મારો ટીણિયો. હા ભૂલાય ને ટીણિયો છે. એ સાંભળે ભાઈ, કદાચ તું એક વરાનું કે ને તો મારા ટીણિયાને એક વરા નહીં, કદાચ 5 વરા કરું તો ખમી જાય. આ 5 વર્ષ ખમાડો ત્યાં હું ગુજરી જાઉં. એટલે ભાઈ 5 વર્ષ નથી ખમાડવું હોય ને કેને ખાલી ઓણકું ખમી જાય. કાઈ વાંધો નહીં, હાલે ખમી. હારું હારું જ બધું એવું. સાંભળ બેટા, હા એ એક મુદ્દાની વાત સામે આવીશ. બોલો. તાર બાપનું કહેવાનું એવું થાય, એ વણ કપામાં કાંઈ થયું નથી ને માંડવીમાં પાલા સિવાય કાંઈ વધ્યું નથી. હવે આણા ને પાલા ને હું લેવા દેવા. એટલે આ પાલાને જ લેવા દેવા પડ્યો, તું સમજતો નથી બેટા. હા ઓણું ખમી જા. એ પોરવરો થોડો જાદો કાંઈક વિચાર કરી લેશું. હજી તમે વિચાર કરશો કે વિચાર જ નથી. વિચાર છે પણ ઓણું ખમી જા. નહીં, જ્યાં સુધી મારી ઓને નહીં તેડી આવો ત્યાં સુધી હું ખેતરમાં કામ નહીં કરું. ખેતરનું કામ કરવું અટાણે જરૂરી છે. આપણે કોણ ખેડૂના દીકરા. ભૂલાય નહીં. હા. કયો પણ મારી વાત માની જા. તારે મારી વાત તો માનવી પડશે. નહીં માની જા. સાંભળ, તારા બાપ પાસે હું મોટી મોટી વાતો કરીને આવ્યો છું કે હોમાં એક હાવજ મારો ટીણીયો, મારો ભત્રીજો એટલે ભત્રીજો એના કાકાના ભાખેલા ભોંયે નો પડવા દે. ઈ મારો હાવજ, મારો ટીણીયો છે. સાંભળ, તારા બાપ પાસે મારી આબરૂનો સવાલ છે. મારે જિંદગીનો સવાલ છે. એટલે આમ માની જાવાનું કો ખમી જા. નહીં, જ્યાં સુધી મારી ઓના આણા તેડી આવો નહીં ત્યાં સુધી હું વાડીએ નહીં જાઉં. એટલે તારે એક વરસ તો ખમવું જ પડશે. નો ખમો, ખમી જા, નો જાઓ, માની જા. નો માનો, ઝુકુંગા નહીં. ટીણીઓ એ વીરા, છોકરું માનતું નથી. હામાં પાણીએ સીધું છે ભાઈ. નથી ઉઠીને ડખા કરવા એની કરતા કાંઈક વસલો રસ્તો લઈને ભાઈ. એટલે સાંભળ, હા એ આણા તેડવા જવા છે. જાવાસ. એટલે એમાં થોડી કાવડિયાની જરૂર પડે, થોડા પૈસાની જરૂર પડે. પણ હમણાં તારા ભાઈ પાસે ફેર નથી. એટલે આ ફરીની વાત કરી માં, છોકરાનું કામ કરતો હોય તારો ભાઈ તને કઈક ટેકો દીશે, પણ એને આ ભાઈ જે કઈ લત છે એ છૂટકો કરી દે. તો હા ભાઈ, હા વીરા. થોડો જાજો કાવડિયાને ટેકો દેતો હોય હા તો આણા તેડવા જવાનું. પાકું પાકું. પણ ઈ બધું ઠીક. હવે આ આણા તેડ્યા પછી આણાનું નથી મોડું થતું, એટલે મોડું વાવણી વાવવાનું થાય છે. એટલે આ ભાઈ વાવણી કરતા આ ઘરનો પ્રશ્ન ઉકેલ ને એટલે એટલે પણ હવે એને કહી દે ઈ ફાઇનલ તેડી આવશે ને વાડી ભેગો કરી દે કે કામે સડી જાય બધું. આ વાત પાકી ને ઈ પાકું. કાઈ વાંધો નહીં, હાલ હોપટ મોકલો. હા બોલ. હા રાજીનો રેડ થઈ જા. એ હવાર પડતા હા ઉગતા પોરે તારી વહુના આણા તેડવા જવાનું. કેમ છું? એ પાકું. પાકો. હવે મારો દીકરો વિયો જાય, હાલ કામે વિયો ગયો. જો મારો છોકરો જાય તરત ભાગ્યો. હાલો, તેણે જાય આણા તેડવા એટલે મેં સટાથી કાઢું થી કામ જાય. ક્યાં તૈણી જાય? આણા તેડવા. એટલે એ દક્ષિયા વાડીએ વિયોજા ને ઈ અમે તેડી આવશી. તારે નથી હારી આવવું. હું તાર બાપ બે કરી બધું રેડે છે. હા, મોટા કરે એમાં સહી છોકરાઓ નો માથા મારવાના હોય. મારે હારે નો નો હોય. હોય ઉપડ. છોકરાને હારે નો લઈ જાય. હા લપ ભાઈ. પણ મને હારે નો લઈ જાવ તો ખબર કેમ પડે તમે સોયાબીન વાઢવા જાઓ કે મકાઈ વાઢવા જાઓ? એટલે એ
આણા તેડવા જાહી અમે, તું હોપટ વયો જ આવે ઘરે. સોયાબીન નું કાંઈ નથી, બધું કામ થતું થઈ જાય. હું અત્યારે વિયો જા કામે, વાડીએ વિયો જાજે ને બધું કામ કરી નાખજે. હાલ ગયો. હાશ. આમ જવો વળી ને પાછો આવે. હું હે પણ તારે હવે હું છે તારે અલગ પદુડા નકરી ભલામણી કર્યા રાખે. હું છે હવે તમે આણા તેડીને આવો એટલે હું વાડીના હેઠા ઉપર ઊભો હઈશું. ન્યા હું છે ખેતરના શેઠે તારે. શેઠે તારે હું છે, બાવળના થળીએ ઊભો ઊભો તારે હું છે. ખબર પડે ને કેટલે પગ્યા એમ. એટલે આ તોય ડાયરેક્ટ ઘરે જ આવશું હવે. ઘેરે નહીં વાડીનું કહું છું. હા પણ ઓય, આપણે ખેડૂતના દીકરા ભૂલાય નહીં. સાંભળ, ભારે રખ પદુડું આણા વણવા જાય, હોના મોના ગાડા ભરવાની જાતા વ્યોદા કામ કરવા માંડે. હમણે મેં આમ જો તારી વહુને તેડીને વી આવી. હાલ ભાઈ હવે નો પાછો હવે પાકો. ઈ તો ઠીક. અલ્યા આને પણ હવે એક બૂટ જા મારું. એટલે આ એક જોડે સપતું કરે આણાનો દીકરો થાય, એક બૂટ પહેરીને રખડા. આમ જો આ તારો ડોહો એક જ પહેર્યું તું, કેમનો થી આવ્યો? આમથી આવ્યો તો તારો ડોહો કે કેડે પાડતો આવ્યો છું, એક જ હતું. કૂતરામાં આવી ગયા તો દોડ્યા. પણ ન્યા હું તારે હતું. ક્યાં પણ અવળી દશમાંથી અકલ મઠો હાલ્યો. હવે હવ્યો જા ભલામણ નો કરતો. ઓ છોકરાને ડાયરેક્ટ ઘેર આવશો ને. એટલે એ મારા બાપ ગીરી આવશું જાને હરખ પદુડા. છોકરાને હારે નો લઈ જાય, એકલા એકલા કઈ કવરાવે નહીં. આને લાઈને મેકવું હમણાં વિયોદાને હવે. છોકરાને હારે નો લઈ જાય, એકલા એકલા જાય. તારે જવું ભાઈ?